નમસ્કાર મિત્રો, તો જ્ઞાન સાધનાની પરીક્ષા આપ્યા બાદ તમારે આગળ શું કરવાનું હોય છે, તમારું પરિણામ અને મેરિટ લિસ્ટ ક્યારે આવશે, પછી તમને જે સ્કોલરશિપ છે તે કેવી રીતે તમારા બેંક ખાતામાં જમા થશે, ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં તમને જણાવીશ। તો સૌપ્રથમ તો તમારી પરીક્ષા આપ્યા બાદ તમારી પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવતી હોય છે। ત્યારબાદ ટૂંક સમયમાં તમારું જે છે તે રિઝલ્ટ બહાર પાડવામાં આવતું હોય છે અને રિઝલ્ટ બહાર પડ્યાના થોડાક દિવસો પછી તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનતું હોય છે અને આ તમામની માહિતી તમારે acbexam.orgની વેબસાઇટ પર જે છે તે અપડેટ થતી હોય છે, એટલે ત્યાં મૂકવામાં આવતી હોય છે। પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બન્યા પહેલાં તમારે જે છે તે GSSYJUJ એટલે કે આ વેબસાઇટ છે, અહીં તમે જોઈ શકો છો કે આ વેબસાઇટ પર તમારે જ્ઞાન સાધના માટેનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। અહીં જોઈ શકો છો કે આ 2025નું ગયા વર્ષનું છે, તેવી રીતે તમારે 2026 માટે પણ આવશે, એટલે કે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેતું હોય છે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે જે છે તે ફાઇનલ મેરિટ લિસ્ટ બનતું હોય છે। ફાઇનલ મેરિટ લિસ્ટ બન્યા પછી તમારે જે છે તે ચોઇસ ફિલિંગ કરવાની હોય છે। ચોઇસ ફિલિંગ કર્યા બાદ તમારે સ્કૂલ પસંદગી અને જે છે ચોઇસ ફિલિંગ છે તે બંને એકસાથે થશે। તે બંને એકસાથે થયા બાદ તમારું ફાઇનલ અપ્રુવલ આવી જશે અને તે અપ્રુવલ આવ્યા બાદ તમે જે પણ સ્કૂલમાં આગળ ધોરણ 9માં અભ્યાસ કરવા જશો ત્યાં તમારે સ્કૂલ વતી જે છે તે તમારે બેંક એકાઉન્ટની વિગત અને અન્ય વિગતો છે તે ઉમેરવાની થશે અને તે તમામ પ્રોસેસ સંપૂર્ણ પૂર્ણ થયા બાદ તમારું જે છે તે સ્કોલરશિપ તમારા બેંક ખાતામાં દર 6 મહિને એટલે કે ધોરણ 9માં 2 હપ્તા આવશે, તેવી રીતે તમામ ધોરણમાં તમારે 2 હપ્તા વાઇઝ જે છે તે ચૂકવણી કરવામાં આવતી હોય છે। આવી રીતે સંપૂર્ણ પ્રકારની તમારી જે છે તે પ્રોસેસ હોય છે જ્ઞાન સાધનાની સ્કોલરશિપ માટેની। જો આમાં કોઈ પણ પ્રકારની તમે ભૂલ કરશો તો તમારી સ્કોલરશિપ અટકી શકે છે। જેમ કે તમે ચોઇસ ફિલિંગ જો નહીં કરો તો પણ તમારી સ્કોલરશિપ છે તે તમારા બેંક ખાતામાં જમા નહીં થાય। તમને જો સારા માર્ક હશે અને તમારું જો ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ પણ આવ્યું હશે અને તમે જો ચોઇસ ફિલિંગ નહીં કરો તો તમને સ્કોલરશિપ નહીં મળે। ગયા વર્ષે ઘણા વિદ્યાર્થી મિત્રોને આવી ભૂલ હતી અને તેઓએ ચોઇસ ફિલિંગ નહોતી કરી, તેને અજાણતાને કારણે તેને કોઈ પ્રકારની જાણકારી ન હતી કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી અને ક્યાંથી કરવી, તો તેના કારણે તેની સ્કોલરશિપ છે તે અટકી ગઈ હતી અને તેનું સ્કોલરશિપ નહોતી મળી। તો આ વખતે પણ તમને એ ભૂલ ન થાય તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારી તમામ જ્ઞાન સાધનાની આવી માહિતી માટે તમને સૌપ્રથમ જાણ થાય કે આગળ જ્ઞાન સાધના માટેનું તમારે શું કરવાનું હોય છે। આગળ ચોઇસ ફિલિંગ આવશે, રજિસ્ટ્રેશન આવશે, પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, તે તમામની માહિતી હું જ્યારે પણ આવશે ત્યારે તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશ। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ તમને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તે પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો। ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।